કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? આજે આપણે ધોરણ 7 ગણિત વિષય ગણિત સ્વાધ્યાય 2.5 નો દાખલા નંબર 2 નો અભ્યાસ કરીશું. બરોબર છે? હવે જો લાસ્ટ વિડિયોની અંદર તમને લોકોને સેન્ટીમીટરનું મીટરમાં અથવા સેન્ટીમીટરનું કિલોમીટરમાં, પૈસાનું રૂપિયામાં, રૂપિયાનું પૈસામાં, ગ્રામનું કિલોગ્રામમાં અને કિલોગ્રામનું ગ્રામમાં એ રીતે એક્ઝામ્પલ આપીને સમજાવ્યું હતું. બરાબર છે? હવે દાખલા નંબર 2 ની અંદર તમને એમ કીધું છે કે દશાંશનો ઉપયોગ કરીને રૂપિયામાં રૂપાંતર કરો. બરાબર છે? એનો મતલબ એમ કે તમને બધા પૈસા આપેલા છે, પૈસાને તમારે કેમાં જો રૂપિયા નથી કન્વર્ટ કરવાના, પણ જેટલા પૈસા છે ને એટલા બધાને તમારે રૂપિયામાં કન્વર્ટ કરવાના છે. તો તમને એમ કીધેલું હતું કે પૈસા છે એ રૂપિયા કરતા કેવો એકમ છે? તો કે નાનો એકમ છે. બરાબર છે? તો નાના એકમમાંથી તમે જ્યારે મોટા એકમમાં જતા હોય, નાના એકમમાંથી મોટા એકમમાં જતા હોય ત્યારે આપણે ભાગાકાર કરવો પડે, અને મોટા એકમમાંથી તમે નાના એકમમાં આવો તો તમારે ગુણાકાર કરવો પડે. હવે સૌપ્રથમ જે દાખલો લેતા હોય ત્યારે 7 પૈસાને તમારે કન્વર્ટ કરવાના છે રૂપિયામાં. તો મેં તમને એક કીધું હતું કે ભાઈ 100 પૈસા બરાબર 1 રૂપિયો. તો 7 પૈસા એ કેટલા? એનો મતલબ એમ કે આ તમે કદાચ ન પણ લખો તો પણ તમને ખબર પડી જવી જોઈએ. તમને એ રીતે પણ સમજાવેલું હતું કે પૈસાને મારે રૂપિયામાં કન્વર્ટ કરવા છે તો મારે ભાગાકાર કરવો પડે. તો ભાગાકાર કેટલા વડે કરવો પડે? તો કે 100 વડે. એટલે હું આવું લખી શકું. જોજો 7 * 7 7 ના છેદમાં 100 એટલે કેટલા થશે? તો જુઓ કેટલા શૂન્ય છે? 2. તો શું આવશે? તો કે 0.07 રૂપિયા. આ તમારો શું આવ્યો? તો કે આન્સર. ફરીથી તમારે આ ન લખવું હોય તો ડાયરેક્ટ તમે 100 વડે પણ ભાગાકાર કરી શકો. તમારે આ એક સ્ટેપ ન કરવું હોય તો ડાયરેક્ટ 7 ના છેદમાં 100 બરાબર 0.07. આ કે અહીંયા નીચે બે શૂન્ય છે. બરાબર છે? એટલે શું આવશે? તો કે 0.07 રૂપિયા. હવે અહીંયા લઈએ ત્યારે 7 રૂપિયા 7 પૈસા. રૂપિયાને મારે કન્વર્ટ નથી કરવું, મારે માત્ર 7 પૈસાને જ કન્વર્ટ કરવાનું છે. તો હું લખી શકું 7 રૂપિયા વત્તા 7 પૈસા. આવું લખી શકાય? તો કે હા લખી શકાય. અને અલગ કરી નાખા 7 રૂપિયા વત્તા 7 પૈસા. હવે જે આ 7 પૈસા છે એને મારે કેમાં કન્વર્ટ કરવા છે? તો કે એને મારે રૂપિયામાં કન્વર્ટ કરવાના છે. આ એમ ન રહેશે. બરાબર છે? 7. હવે આ જે છે એને હું ડાયરેક્ટ આવું લખી શકું. જો શું કર્યું મેં? આ 7 પૈસા હતા ડાયરેક્ટ મેં જો આવી રીતે 100 વડે શું કરી નાખ્યા? 100 વડે ભાગાકાર કરી નાખ્યો. હવે શું આવશે? તો કે 7 + 0.07 રૂપિયા. બરાબર છે? તો શું આવશે? તો કે જો ફરીથી 7 + 7 ના છેદમાં 100 રૂપિયા પૈસા છે એને મેં રૂપિયામાં કન્વર્ટ કરી નાખ્યા. આ 7 વત્તા અહીંયા આવશે 0.07 એટલે આન્સર આવશે 7.07 રૂપિયા. જો હવે તમને ખબર હોવી જોઈએ, તમને બાજુમાં આપણે બતાવીએ કે આ 7 બરોબર છે? આ 7 રૂપિયા છે. કાઈ નો એટલે અહીંયા 0 0 કરું છું અને 0.07. જો સરવાળો કેવી રીતે? આની નીચે આ પોઈન્ટની નીચે પોઈન્ટ અને અહીંયા પાછળ જે એકમ છે આ રીતે પોઈન્ટ પછીના નંબર્સ છે તમારે આ રીતે લખવાના થશે. બરોબર? હવે આ બેનો સરવાળો 0 + 7 એટલે 7, 0 + 0 0 પોઈન્ટ નો પોઈન્ટ 7 આવી ગયા 7.07. બરોબર છે? હવે જો આગળ એવી જ રીતે 77 રૂપિયા 77 પૈસા. રૂપિયાને મને કન્વર્ટ નથી કરવાના, મારે માત્ર કન્વર્ટ કરવાના છે 77 પૈસાને. તો હું કેવી રીતે લખીશ? તો કે 77 રૂપિયા + 77 પૈસા. કેવી રીતે લખીશ? 77 રૂપિયા + 77 પૈસા. હવે જો 77 રૂપિયા છે એમનો રહેશે, 77 પૈસા છે અને મારે રૂપિયામાં કન્વર્ટ કરવું છે, નાનામાંથી મોટામાં જવું છે. શું કરીશ? હું ડાયરેક્ટ 100 વડે હું આ જે ત્રિરાશિ છે એ નહીં મૂકું, યાદ રાખી લઈશ કે મારે પૈસામાંથી રૂપિયામાં જવું છે તો હું 100 વડે જ ભાગીશ. બરાબર છે? તો 77 ના છેદમાં 100 લખીશું. હવે અહીં લખી નાખીશું રૂપિયા, કારણ કે 100 લખી નાખ્યા એટલે કેમાં કન્વર્ટ થઈ ગયા? રૂપિયામાં. હવે આ 77 એમનો રહેશે. બરાબર છે? વત્તા આ આવશે શું આવશે? 0.77 રૂપિયા. હવે શું થશે? તો કે જો 77.00 પ્લસ
0.77 બરાબર છે જો 77.00 મેં મને લખ્યા પોઈન્ટ પછી 00 નથી ને અહીંયા 0.77 હવે 0 + 7 એટલે 7 0 + 7 એટલે 7 બરાબર તો શું આવશે 77.77 રૂપિયા સમજાય છે બધાને વ્યવસ્થિત હા આ રીતે ડાયરેક્ટલી હું કરી શકું કે 77.77 પણ તમને સરવાળો એટલા માટે બતાવવામાં આવે છે કે તમને ખબર પડે કે કયા પોઈન્ટની નીચે કયો પોઈન્ટ કઈ રીતે રકમ મૂકવી બરાબર છે 50 પૈસા અહીંયા ત્રિરાશી મૂકી શકાય કે 100 પૈસા બરાબર 1 રૂપિયો માટે 50 પૈસા બરાબર કેટલા 50 ના છેદમાં 100 શું થશે તો કે 0.5 અથવા જો મને 0 કેન્સલ ન કરવો હોય અહીંયા 0 મારે કેન્સલ ન કરવો હોય તો હું આમે લખી શકું 0.52 સમજાય છે બધાને ચલો 235 પૈસા આને હું કઈ રીતે લખી શકું તો કે આને હું આ રીતે લખી શકું જોજો 200 પૈસા વત્તા 35 પૈસા આવી રીતે લખી શકાય તો કે હા લખી શકાય હવે હું શું કરીશ આ જે 200 પૈસા છે એને હું કેમાં કન્વર્ટ કરીશ તો કે આ 200 પૈસા જે છે એને હું રૂપિયામાં કન્વર્ટ કરું તો મારા મગજમાં સ્ટ્રાઇક થઈ જાવી જોઈએ જોજો તમે આ સાઈડ 200 ના છેદમાં 35 પૈસા ના છેદમાં સોરી રૂપિયા થઈ જશે મેં શું કર્યું જો ફરીથી 235 પૈસા છે આ દાખલો બીજી રીતે થાય આપણે ઈઝી રીતે કરાવીએ મેં શું બે ભાગ કરી નાખ્યા મેં કઈ રીતે બે ભાગ કર્યા 200 પૈસા વત્તા 35 પૈસા આ બેનો સરવાળો કરો એટલે 235 પૈસા આવી જશે તો કે હા હવે હું શું કરીશ આ જે 200 પૈસા છે એને મેં કેમાં કન્વર્ટ કર્યા તો રૂપિયામાં એવી જ રીતે આ 35 પૈસા છે એને કેમાં કન્વર્ટ કર્યા તો રૂપિયામાં હવે જો હું શું કરીશ જો આ બે કેન્સલ એટલે અહીંયા શું આવી ગયા તો કે 2 રૂપિયા વત્તા અહીંયા આગળ શું થશે તો કે અહીંયા આગળ 35 ના છેદમાં શું છે 2 શૂન્ય છે પોઈન્ટ 2 નંબર 2 ડિજિટ પછી આવશે બરોબર એનો મતલબ એમ કે 0.35 રૂપિયા હવે આ બે નો શું કરી નાખીશ તો કે સરવાળો શું આવશે તો કે 2.35 રૂપિયા હવે જો આ દાખલો બીજી રીતે પણ થઈ શકે જો બીજી રીત ડાયરેક્ટ હું શું કરી શકું તો મારે એવું લખવું પડે કે 100 પૈસા બરાબર 1 રૂપિયો માટે 235 પૈસા બરાબર કેટલા 235 ના છેદમાં 100 રૂપિયા બરાબર શું આવશે તો કે 2.35 રૂપિયા જો તમે આ રીતે ફાવે મતલબ કે આ મેથડ થી તમારે જવું હોય તો એ આન્સર એ જ આવશે આ મેથડ થી જવું હોય તો પણ આન્સર એ જ આવશે બરાબર છે ચલો દાખલા નંબર 3 માં 5 સેન્ટીમીટર ને મીટર અને કિલોમીટર માં ફેરવો અને 35 મીમી ને સેન્ટીમીટર મીટર અને કિલોમીટર માં ફેરવો હવે જો તમને લોકોને કીધું કે 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર પછી શું કીધું તું તો કે 1000 મીટર બરાબર 1 કિલોમીટર 1000 મીટર બરાબર 1 કિલોમીટર હવે જો અહીંયા આગળ શું થશે તમને પહેલા પણ કીધેલું છે કે જ્યારે તમે નાના એકમમાંથી મોટા એકમ તરફ જતા હોય ભાગાકાર જ કરવો પડે પણ કેટલા વડે કરવો પડે એ આપણે યાદ રાખવું પડે બરાબર છે હવે જો 5 સેન્ટીમીટર ને મીટરમાં ફેરવો તો પહેલા તો મને ખબર હોવી જોઈએ કે 100 સેન્ટીમીટર 100 સેમી બરાબર 1 મીટર થાય તો 5 સેન્ટીમીટર એ કેટલા તો હું ડાયરેક્ટ ભાગાકાર કરી શકું 100 વડે હું ડાયરેક્ટ 100 વડે ભાગાકાર કરી શકું અને ત્રિરાશી મૂકીને પણ આ દાખલો કરી શકું ચલો આપણે પહેલા ત્રિરાશી મૂકીને જોઈએ તો હું આવું લખી શકું જોજો આ સાઈડ કે 100 સેમી બરાબર 1 મીટર
માટે 5 સેમી બરાબર કેટલા? એનો મતલબ એ 5 એકા તો કે 5 ના છેદમાં 100 બરાબર છે. એટલે શું આવશે? કેટલા શૂન્ય છે તો કે 2 એટલે કે 2 અંક પછી આપણે દશાંશ ચિહ્ન મૂકશું. 2 પોઈન્ટ મતલબ કે 2 છે અહીંયા શૂન્ય તો 2 અંક પછી આપણે દશાંશ ચિહ્ન મૂકશું એટલે આવશે 0.05 મીટર બરાબર છે. હવે જો હવે અહીંયા આગળ આપણે શું કરીશું કે તમે ડાયરેક્ટ કરી શકો એવું નથી. તમે ડાયરેક્ટ પણ કરી શકો કે 5/100 એમ કરી શકાય બરાબર છે. હવે એમાં પાછો બીજો દાખલો છે કે 5 સેન્ટીમીટર ને કિલોમીટરમાં ફેરવો. તો પહેલા તો મને ખબર હોવી જોઈએ કે 5 સેન્ટીમીટર છે એના બરાબર કેટલા મીટર થાય તો કે 1 મીટર થાય. પછી વળી પાછું શું તો કે ભાઈ 1000 મીટર બરાબર કેટલા કિલોમીટર થાય? 1000 મીટર બરાબર તો કે 1 કિલોમીટર. તો હવે હું કેટલા વડે ભાગી શકું તો કે જો હું ડાયરેક્ટ કરું છું 5 સેમી ને આપણે કેમાં ફેરવવા છે તો કે કિલોમીટરમાં. તો ડાયરેક્ટ આના 100 અને આ જે મીટરનું પાછું તમે કિલોમીટરમાં ફેરવો. ફરીથી આ 5 સેન્ટીમીટર છે એને તમે મીટરમાં ફેરવો એટલે એના છેદમાં શું લખ્યા આપણે 100 અને હજી આ જે છે આ મીટર છે એને મારે પાછું કેમાં ફેરવવાનું છે તો કે કિલોમીટરમાં ફેરવવાનું છે. તો એના કેટલા લખવા પડે 1000. તો જો હું કરી શકું 5 ના છેદમાં જો 5 સેન્ટીમીટર ને જ્યારે હું મીટરમાં ફેરવું છું તો મારે કેટલા લખવા પડે 100. પછી જો તમે અહીં જોઈ શકો છો કે ઈ જ મીટરને હું જ્યારે કિલોમીટરમાં ફેરવું તો મારે કેટલા લખવા પડે? આને આમાં ફેરવું તો મારે 100 લખવા પડે. આને હું આમાં ફેરવું તો મારે 1000 લખવા પડે. તો એને હું અહીંયા જો હું શું લખીશ અહીંયા 1000 અને હવે અહીંયા હું શું લખીશ તો કે કિમી. શું કામ મેં કિમી લખ્યું એ ખબર પડી તમને? એટલા માટે કે આ જે છે એને મેં મીટરમાં ફેરવા અને પછી પાછા એને મેં કેમાં ફેરવીને એના કિલોમીટરમાં. હવે કેટલા બિંદુ આવ્યા જો કેટલા શૂન્ય આવ્યા તો 5 1 2 3 4 5 તો કે 1 2 3 4 અને 5. પછી અહીં લખું જો કિમી 5 ના છેદમાં કેટલા આવ્યા તો કે 1 2 3 4 અને 5 કિલોમીટર. તો આન્સર શું આવશે તો કે 0.1 2 3 4 અને 5 કિમી બરાબર. કેટલા શૂન્ય છે તો કે 1 2 3 4 અને 5. તો પોઈન્ટ પણ 5 અંક પછી જ આવશે. દશાંશ ચિહ્ન જે છે દશાંશ ચિહ્ન છે એ 5 અંક પછી જ મૂકી શકાય. એટલે 1 2 3 4 5 પછી શું આવ્યો પોઈન્ટ. આ તમારો શું આવ્યો આન્સર. એનો મતલબ એમ કે 5 સેન્ટીમીટર ને જ્યારે મીટરમાં ફેરવો તો 0.05 મીટર અને જો એને કિલોમીટરમાં ફેરવવામાં આવે તો 0.00005 કિલોમીટર થાય બરાબર છે. ફરીથી આ શું કામ 1000 લખ્યા આ શું કામ 100 લખ્યા તો કે એટલા માટે લખ્યા કે મેં સેન્ટીમીટર ને મીટરમાં ફેરવું તો 100 વડે ભાગવું પડે અને હજી એને કિલોમીટરમાં લઈ જવું હોય તો મારે 1000 વડે સાથે ભાગવું પડે. એવી જ રીતે 35 મીમી ને સેન્ટીમીટર. હવે મને ખબર હોવી જોઈએ કે 10 મીમી બરાબર 1 સેન્ટીમીટર થાય. 10 મીમી બરાબર 1 સેન્ટીમીટર થાય. તો 35 મીમી બરાબર કેટલા થાય સમજાય છે? 10 મિલીમીટર બરાબર 1 સેન્ટીમીટર. તો 35 મીમી બરાબર કેટલા તો આવશે 35 ના છેદમાં 10 એટલે કે 3.5 સેન્ટીમીટર. હવે જોજો તમે આ સાઈડ આ જ વસ્તુ જ્યારે લાગુ પડતી હોય કે આ 35 મીમી ને મેં કે મારે કેમાં ફેરવવા છે 35 મીમી ને મારા મીટરમાં ફેરવવા છે. તો હવે મારો મગજ એમ ચાલવું જોઈએ કે આ 3.5 સેન્ટીમીટર આવ્યા. હવે આને જ મારે જો કેમાં ફેરવવા હોય તો કે 8 સેન્ટીમીટર ને જ્યારે મારે મીટરમાં ફેરવવા હોય ને તો મારે 100 વડે શું કરવું પડે ભાગવું પડે. તો આને લઈને હું આગળ આવી રીતે કરી શકું. જોજો તમે તો કે આ 3.5 છે એના છેદમાં હું 100 લખીશ. આ 3.5 સેન્ટીમીટર છે એના છેદમાં હું 100 લખીશ બરાબર છે. અથવા તો જોજો તમે આ સાઈડ અથવા હું કઈ રીતે કરી શકું તો કે આ 35 મીમી છે. હવે એને હું સેન્ટીમીટરમાં ફેરવું આ 35 મીમી ને હું સેમીમાં ફેરવું તો 10 વડે ભાગવું પડે અને એને જ્યારે હું મીટરમાં ફેરવતી હોય એને હું મીટરમાં ફેરવું તો મારે કેટલા વડે ભાગવું પડે 100 વડે ભાગવું પડે. 35 મીમી ને સેન્ટીમીટરમાં ફેરવવા માટે 10 અને એ જ મીમી ને મારે પાછું મીટરમાં ફેરવવું હોય તો 100 વડે એટલે કેટલા આવ્યા તો 1000. 35 ના છેદમાં
1000 તો શું આવશે જે દશાંશ ચિહ્ન છે એ 3 અંક પછી આવશે કારણ કે શૂન્ય કેટલા છે 3 છે 0 3 છે એટલે દશાંશ ચિહ્ન જે છે એ 3 અંક પછી આવશે એટલે કે 0.035 મીટર આ તમારો આન્સર છે બરાબર છે હવે ત્રીજું જોઈએ આ મીટરમાં આવ્યું હવે એ જ વસ્તુ મારે કિલોમીટરમાં ટ્રાન્સફર કરવી છે આ 0.035 મીટર છે ને કિલોમીટરમાં હવે તમે ખાસ જોજો અહીંયા તમારે 3 પોઈન્ટ તો ઓલરેડી છે જ 1 2 ને 3 હવે ઈ જ મીટરને હું કિલોમીટરમાં લઈ જાઉં તો મારે હજી વાર પાછા કેટલા વડે ભાગવું પડે તો કે પાછા હજી 1000 વડે આપણે ભાગવું પડે એનો મતલબ એમ કે જોજો 35 ના છેદમાં આ 35 જે હતા એને આપણે સેન્ટીમીટરમાં ફેરવા એટલે એના 10 બરાબર છે આ 35 મીમીને સેમીમાં ફેરવા એના 10 આ 35 મીમીને મીટરમાં ફેરવા એના 100 અને આ જ મીમીને જ્યારે હું આ જ મીટરના જે છે એને હું કિલોમીટરમાં લઈ જઈશ તો પાછા 1000 વડે તો શું આવશે તો કે 35 ના છેદમાં કેટલા શૂન્ય તો કે 1 2 3 4 5 અને 6 શું કામ આ જે મેં છે આ કેવું લીધું તો કે સેન્ટીમીટર મીટર અને આ આવ્યું કિલોમીટરનું જો મેં બધાને અલગ અલગ રીતે દર્શાવ્યા તમે ડાયરેક્ટ આવી રીતે પણ લખી શકો કેટલા શૂન્ય છે તો કે 1 2 3 4 5 અને 6 દશાંશ ચિહ્ન જે છે એ 6 પોઈન્ટ મતલબ કે 6 અંક પછી મૂકવાનું થશે એટલે તમારા આવશે 0.0000035 બરાબર છે કિલોમીટર ચલો દાખલા નંબર 4 નીચેના જે ગ્રામ છે એને કિલોગ્રામમાં દર્શાવવાનું છે નીચેના ગ્રામને કિલોગ્રામમાં ગ્રામ છે એ નાનો એકમ છે એને જ્યારે કિલોગ્રામમાં દર્શાવતા હોઈએ ત્યારે ભાગાકાર કરવો પડે પણ ભાગાકાર કેટલા વડે કરવો પડે તો કે એટલા વડે કરવો પડે જો યાદ રાખો 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ થાય 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ થાય એનો મતલબ એમ કે જ્યારે હું ગ્રામમાંથી કિલોગ્રામમાં જતી હોય ત્યારે મારે સંખ્યાને 1000 વડે ભાગવું પડે 1000 વડે એનું ડિવિઝન કરવું પડે 200 ગ્રામ છે પહેલા તો ત્રિરાશિ લઈએ ડાયરેક્ટ કરી શકો ત્રિરાશિ મૂકીને કરી શકો તમને જે રીત ફાવે એ રીતે તમે કરી શકો અહીંયા આગળ હું શું લખીશ તો કે અહીંયા આગળ હું એવું લખીશ આપણે એક ત્રિરાશિ વાળું કરાવીએ કે 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ માટે 200 ગ્રામ બરાબર કેટલા હવે શું આવશે તો કે 200 ના છેદમાં 1000 બરાબર છે હવે જો આ દાખલો બે રીતે પણ થઈ શકે જો તમે હું આમે લખી શકું 0.2 આવી રીતે કેવી રીતે શું કામ કે જે પોઈન્ટ જે છે જો નીચે કેટલા શૂન્ય છે તો કે 1 2 ને 3 તો 1 2 ને 3 દશાંશ ચિહ્ન ક્યાં આવશે તો કે જો 1 2 ને 3 તો કે 1 2 ને 3 એટલે કે 0.200 કિગ્રા અથવા જો તમે આમ પણ કરી શકો અથવામાં હું તમને કહું છું આ 0 0 તમે બે કેન્સલ કરી શકો જો અથવામાં આપણે જઈએ આપણે અહીંયા બતાવી દઈએ અથવામાં જો અથવા કઈ રીતે કરી શકો અથવા બાજુમાં બતાવીએ ચલો જો અહીં આગળ 0.200 કિગ્રા એટલે કિલોગ્રામ અથવા અહીંયા કરું છું જો શું કરી શકાય જો અથવામાં અહીં આપણે તો કે 200 ના છેદમાં 1000 આ બે શૂન્ય ગયા તો કે 0.2 કિલોગ્રામ આમ પણ થઈ શકે બરોબર છે આમ પણ થઈ શકે અને અથવામાં આ દાખલો આ રીતે પણ થઈ શકે 0.2 કિલોગ્રામ બરોબર મેં 0 0 કેન્સલ કર્યા 2 ના છેદમાં 10 દશાંશ ચિહ્ન ક્યાં મૂકશું તો કે 1 પછી એટલે કે 0.2 અથવા આપણે આ રીતે પણ લખી શકીએ કારણ કે આ જે શૂન્ય છે આ 2 પછીના જે શૂન્ય છે લખો તો પણ ચાલે અને ન લખો તો પણ ચાલે બરોબર છે આ રીતે થઈ શકે અને આ રીતે તમે કરી શકો કે 1 2 ને 3 1 2 ને 3 પછી દશાંશ ચિહ્ન બરોબર હવે આવ્યું 3470 ગ્રામ અહીંયા હું ડાયરેક્ટ કરીશ જો હું શું કરીશ 3470 ના છેદમાં કેટલા લખીશું ગ્રામમાંથી કિલોગ્રામમાં જવું હોય
1000 વડે ભાગવું પડે તો અહીંયા મેં શું લખ્યા તો કે 1000 લખ્યા, અહીંયા લખી નાખ્યું કિલોગ્રામ. હવે જોજો પોઈન્ટ 1 2 અને 3 શું કામ કે શૂન્ય કેટલા છે છેદમાં શૂન્ય 3 છે તો દશાંશ ચિહ્ન 1 2 ને 3 એટલે આવશે 3 પોઈન્ટ શું આવશે 3.470 કિલોગ્રામ. બરાબર છે. હવે જુઓ આ સાઈડ ત્રીજો જે ક્વેશ્ચન છે એની અંદર 4 કિલોગ્રામ અને 8 ગ્રામ. કિલોગ્રામને મારે ટ્રાન્સફર કરવાના નથી, મારે ગ્રામને જે ચોખ્ખી સૂચના છે કે કિલોગ્રામમાં દર્શાવો, પણ કોને તો કે ગ્રામને. અહીંયા હું આ રીતે લખી શકું, જોજો 4 કિગ્રા લખી નાખું ડાયરેક્ટ, કિલોગ્રામને કિગ્રામાં દર્શાવી નાખું ટૂંકું એનું. બરાબર છે. હવે જો 4 કિગ્રા વત્તા 8 ગ્રામ મેં આને છૂટા પાડી નાખ્યા, મેં આને આ રીતે લખ્યા છે. જો 4 કિગ્રા વત્તા 8 ગ્રામ. હવે 4 કિગ્રા એમ રહેશે કારણ કે કિલોગ્રામમાં છે, એને મારે કંઈ ફેરવવા નથી. પણ જે આ 8 ગ્રામ છે એને હું કેમાં ફેરવીશ તો કે એને હું ફેરવીશ કિલોગ્રામમાં. એટલે મારે શું કરવું પડે તો કે મારે 8 ના છેદમાં 1000 લખવા પડે, એટલે કે મારે 1000 વડે એનો ભાગાકાર કરવો પડે. હવે અહીં કિગ્રા લખી નાખીશ, જો 1000 વડે ભાગ્યા ને એટલા માટે. હા, હવે જો આ 4 વત્તા, હવે જો દશાંશ ચિહ્ન ક્યાં આવશે તો કે દશાંશ ચિહ્ન જે છે એ 1 2 અને 3 ત્રણ શૂન્ય છે, એટલે મારે આવું લખવું પડે 0.008 આવું લખવું પડે તો કે હા લખવું પડે. બરાબર છે. અહીંયા આવશે કિગ્રા. બરાબર. દશાંશ ચિહ્ન તો કે 1 2 ને 3 તો એક તો છે તો જે અહીં આગળ કેટલા શૂન્ય મારે એડ કરવા પડે તો કે 0 2 0. બરાબર. તો શું આવ્યું તો કે 0.008. તો આન્સર શું આવશે તો કે જો 4.008 કિગ્રા. બરાબર છે. શું આવ્યું 4 માં અહીંયા સરવાળો કરશું તો કે 4.008 કિગ્રા. ચલો વિદ્યાર્થી મિત્રો, તમારે ખાસ કરીને આ યુનિટ જે છે ગ્રામમાંથી કિલોગ્રામ, કિલોગ્રામમાંથી ગ્રામ, સેન્ટીમીટર, મીટરમાં, કિલોમીટરમાં, બરાબર છે, આ બધાની પ્રેક્ટિસ ઘરે કરવાની છે તમારે લોકોએ. બરાબર છે ને. બધા દાખલા તમારે CW માં ઉતારવાના છે. આવજો.